નમસ્કાર ખેડૂત મિત્રો, જીવીન ગ્રુપ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધાનેરા તાલુકાના ભાટીપ ગામે આવ્યા છીએ, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જેમને અવલ પ્લસ વાપરેલું છે। તો આપણે એમને પૂછીશું કે તમાકુમાં વાપર્યા પછી એમને કેટલો ફાયદો દેખાય છે, બીજા અન્ય ખાતરોનો કેટલો ઉપયોગ કરેલો છે। તો શરૂઆત કરીશું પહેલાં એમના પરિચયથી। તો શું નામ છે તમારું? પટેલ વનાભાઈ કાનજીભાઈ, ગામ ભાટીપ, તાલુકો ધાનેરા। મોબાઈલ નંબર? 98 798 91 204। તો વનાભાઈ, તમે અવલ પ્લસ વાપર્યું એના પછી તમને તમાકુમાં કેટલો ફરક દેખાય છે? મને 70% ઉપર ફરક છે। આ સાલ યુરિયા મેં એક જ બોરી વાપર્યું છે। 2.5 વીઘા ઉપર જમીન છે। 2.5 વીઘા જગ્યા છે અને યુરિયા એક જ થેલી વાપરેલી છે। થેલી વાપરી છે। આ અવલ પ્લસ નાખ્યા પછી તમને ફરક દેખાય છે? 70% ફરક છે। પોંદરાની જાડાઈ, વજનમાં। ખેડૂત મિત્રો જોઈ શકીએ છે કે પાદળા બી એકદમ શાઇનિંગ વાળા છે, એકદમ પોળા પત્તા છે। અને પ્લસ હાઈટમાં જ છે, તમાકુની હાઈટ વધી છે। હાઈટ પણ જોઈ શકીએ છીએ આપણે। તો બીજું વનાભાઈ, અવલ પ્લસ વિશે તમે કંઈક શું કહેશો? જે ખેડૂત વિપ્રો બીજું યુરિયા વાપરે છે એની જગ્યાએ જો એકાનો ટ્રાય લે તો સરસ કહેવાશે। અને ઉપયોગમાં સારું છે, બહુ સરસ છે, ગુણવત્તાવાળું છે અને એકદમ એમ શાઇનિંગ। એને યુરિયા ઉપયોગ કરવું બીજી વખત એ ખુદ લાવીને ઘણી ઉપયોગ કરશે। તો ખેડૂત મિત્રો એકવાર અવશ્ય અવલ પ્લસ વાપરો, કે વનાભાઈનું કહેવું એવું છે કે તમે યુરિયા અને બીજા અન્ય ખાતરોનો ઉપયોગ બંધ કરી દેશો, કે એમને જાત અનુભવ કરેલો છે। તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આમાં બી કેટલો તફાવત લાગે છે। તો વનાભાઈ, બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ માટે કરવું હોય કે અવલ પ્લસ વાપરવું તો કરી શકાય કે કઈ રીતે? કરી શકાય, એકદમ સરસ એને રિઝલ્ટ બી રહેશે। અને એકાનો એ ઉપયોગ કર્યા પછી એ બીજી વખત આપણે આપ લાવશે, એને કોઈને રિક્વેસ્ટ નહીં કરવી પડે। તો ખેડૂત મિત્રો આપણે અવલ પ્લસની ભલામણ તમાકુ તથા અન્ય બીજા પાકોમાં આવે, દરેક પાકો હોય તો એમાં વાપરી શકાય છે। આભાર।